ધોરણ 6 વિષય ગણિત એમાં આજે આપણે જોઈશું ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં આજે આપણે જોઈએ કે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે, પૂર્ણ સંખ્યા કઈ છે. તો આપણે ગણતરીની સંખ્યાઓ લઈએ છીએ કે 1, 2, 3, 4 એ બધી આપણે કઈ છે, ગણતરીની સંખ્યા છે. બરાબર. હવે આ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 એ બધી કઈ સંખ્યા કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. કઈ સંખ્યા કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે. કઈ છે? પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની અને સૌથી પહેલી સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત હોય છે. બરાબર. તેથી સૌથી મોટી સંખ્યા નથી. પડી ખબર? આપણે આ બેઝિક છે જે આપણને ખબર છે. ઓકે, ચલો હવે આપણે પહેલાં જોઈએ પૂર્ણ સંખ્યાઓ વિશે. પહેલાં જાણીએ એના પહેલાં આપણે જાણીએ કે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. આ વિશે આપણે આગળ ભણી ચૂક્યા છે કે પહેલાંની સંખ્યા કોને કહેવાય અને પછીની સંખ્યા કોને કહેવાય, એટલે કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી. ઓકે, ચલો તો જોઈએ પહેલાંની સંખ્યા. આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા મળે. દાખલા તરીકે જુઓ, અહીંયા આપ્યું છે 9 + 1 = 8. તો 8 એ 9 પહેલાંની સંખ્યા થઈ. કઈ સંખ્યા થઈ? 8 એ 9ના પહેલાંની સંખ્યા થઈ. બરાબર. પડી ખબર? પહેલાંની સંખ્યા એટલે શું? એટલે કે પૂર્વવર્તી એટલે શું? બરાબર. આગળ જોઈએ પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી. આપેલ સંખ્યામાં એક ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. બરાબર. આપેલ સંખ્યામાં એક ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. દાખલા તરીકે 12 + 1 = 13. બરાબર. તો હવે જે 12 + 13 આપણે 13, આપણો જવાબ આવ્યો 13. તો 13 એ 12 પછીની સંખ્યા છે. 13 એ 12 પછીની સંખ્યા છે એટલે પ્રતિવર્તી સંખ્યા કહેવાય. બરાબર. પડી ખબર? પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. હવે આપણે જોઈશું આપણું ચેપ્ટરનું શું કે પૂર્ણ સંખ્યા એટલે શું. ચલો, બરાબર. આપણે આગળ જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા. મેં તમને એના વિશે જણાવ્યું. પ્રાકૃતિક સંખ્યા સૌથી મોટી સંખ્યા ના હોય. બરાબર. અને સૌથી નાની અને સૌથી પહેલી સંખ્યા 1 છે. હવે આપણે જોઈએ છે પૂર્ણ સંખ્યાઓ, જે આપણું ચેપ્ટર છે. તો કે પૂર્ણ સંખ્યા 0 અને પ્રાકૃતિક સંખ્યાઓને મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા મળે છે. એટલે કે 0, 1, 2, 3, 4 એ બધી કઈ સંખ્યા છે? એટલે કે 4 અને એના પછીની અનંત સંખ્યા એ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ફક્ત એમાં 0 સાથે મળી જાય છે. ચલો, સૌથી પહેલાં અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવામાં આવે છે? 0. ફરીથી બોલું છું, સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ઓકે. પૂર્ણ સંખ્યાઓ અનંત કે અસંખ્ય છે. બરાબર. પૂર્ણ સંખ્યાઓ અનંત અને અસંખ્ય છે. બરાબર. અનંત કે અસંખ્ય સેમ જ કહેવાય. જુઓ, તેથી સૌથી મોટી સંખ્યા નથી. આપણે જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા છે ને એવી જ રીતે આમાં છે કે તેમાં સૌથી મોટી સંખ્યા નથી. પૂર્ણ સંખ્યાઓનો સમૂહને W સંકેત વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓના સમૂહને Wના સંકેત વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓના સંકેતને આપણે N વડે દર્શાવીએ છીએ. બરાબર. હવે એટલે કે 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી. પછી આગળ આવે છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0 છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી. પડી ખબર? 0 એ એવો છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી, ફક્ત પૂર્ણ સંખ્યાઓમાં છે. પડી ખબર? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? આપણે પૂર્ણ સંખ્યા વિશે જોયું. બરાબર. પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું. પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા, જેને આપણે કઈ રીતે બોલી શકીએ છીએ? પ્રતિવર્તી અને પૂર્વવર્તી. ચલો હવે આગળ જોઈશું આપણે.
આગળ આવે છે સંખ્યા રેખા. આપણે સંખ્યા રેખા વિશે જાણવાનું છે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય. ફરીથી આપણને સંખ્યા રેખા શું છે તો આપણને ખબર છે, બરાબર. ડાબી બાજુ કઈ માઇનસ ને જમણી બાજુ પ્લસ સંખ્યા આવે, બરાબર, સંખ્યા રેખામાં. હવે સંખ્યા રેખા પર કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે સંખ્યા ડાબી બાજુ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બંને સંખ્યાઓમાં શું હોય? નાની હોય, બરાબર. દાખલા તરીકે આ બે પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર, જે ડાબી બાજુ આવેલી છે દેટ મીન્સ કે 1, તો તે પૂર્ણ સંખ્યા આ બંને પૂર્ણ સંખ્યા કરતાં કઈ છે? નાની ગણવામાં આવે છે, બરાબર. એટલે કે 1 અને 2 આ બે પૂર્ણ સંખ્યાઓ છે. હવે એ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી ડાબી બાજુ કઈ છે? 1, તો એ બંનેમાંથી કઈ નાની કહેવાય? 1 કહેવાય ને. ઓકે. આગળ જોઈએ કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય છે તે પૂર્ણ સંખ્યા બંને સંખ્યાઓમાં મોટી હોય છે. દાખલા તરીકે 5 અને 6 લઈએ, બરાબર. હવે 5 અને 6માં જમણી બાજુ કયું છે? 6 છે. તો 5 અને 6માંથી કયું મોટું કહેવાય છે? 6. માટે જમણી બાજુ આવેલી સંખ્યા બે સંખ્યાઓમાં મોટી કહેવામાં આવે છે, બરાબર. સંખ્યા રેખા આપણને ખબર જ છે, ડાબી બાજુએ શું આવે છે? માઇનસવાળું, -1, -2, -3, પછી 0, અને આ બાજુ આવે છે 1, 2 પ્લસ એટલે કે ધન સંખ્યા, અને આ બાજુ આવે છે ઋણ સંખ્યા. આગળ જોઈએ, 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી, બરાબર. આગળ આપણે પૂર્ણ સંખ્યાઓ જ્યારે સમજ્યા ત્યારે એમાં જોઈ ગયા કે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 0. હવે 0ની ડાબી બાજુએ એક પણ પૂર્ણ સંખ્યા આવેલી નથી, બરાબર. 0ની ડાબી બાજુએ એક પણ પૂર્ણ સંખ્યા આવેલી નથી, એ આપણને ખબર છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 0. ઓકે. આગળ જોઈએ. હવે આગળ આવે છે સંખ્યા રેખા. આપણે સંખ્યા રેખા જોઈને હવે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો, બરાબર. આપણને સરવાળો તો નોર્મલી આવડે છે, પણ આમાં સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે સંખ્યાઓનો સરવાળો દર્શાવી શકીએ એ બતાવવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે તમને એક્ઝામમાં પૂછી શકાય કે નોર્મલ 2 અંકની તમને સરવાળો આપે, પણ તમને અંદર એવું કહે કે સંખ્યા રેખાના મદદ દ્વારા, બરાબર, અથવા તો સંખ્યા રેખા પર આ સરવાળો દર્શાવો, ત્યારે આપણે આ રીત કરીશું. ચલો, તો આમાં શું કીધું છે કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ દર્શાવી શકાય છે. તો જોઈએ, આપણને અહીંયા શું આપ્યું છે? 3 + 4, બરાબર. શું આપ્યું છે અહીંયા? આપણને ક્વેશ્ચન શું પૂછ્યું છે? 3 + 4. ઓકે. ચલો, 3 + 4 છે. હવે આપણે અત્યારે કયા સ્ટેપ પર છીએ? આપણે સંખ્યા રેખામાં આપણે દોરી લીધું કે સંખ્યા રેખામાં 0 થી લઈને 7 સુધી આપણે અહીંયા દોરી લીધું, બરાબર. આ સંખ્યા રેખા છે આપણી. હવે આપણે કેટલા છે? 3 + 4, તો 3થી ચાલુ કરીએ. 3થી ચાલુ કરીને 4 સ્ટેપ ખસવાના, કારણ કે +4 છે ને, 3થી સ્ટાર્ટ કરીને 4 સ્ટેપ ખસવાના. કઈ રીતે? તો તમને બતાવું. જુઓ, અહીંયા સંખ્યા રેખા પર 3 પર લીધું, બરાબર. 4 સ્ટેપ ખસો. 1, 2, 3, 4, બરાબર. જમણી બાજુ કેમ? કારણ કે ઉમેરવાના છે, બરાબર. આપણે સંખ્યામાં 3 + 3ની અંદર 4 ઉમેરવાના છે, તો જ્યારે પણ ઉમેરવાના થાય એટલે કે સરવાળો થાય ત્યારે જમણી બાજુ સ્ટેપ ખસવાના, બરાબર. કેટલા સ્ટેપ? જેટલા અંક ઉમેરવાના છે, આપણે 4 અંક ઉમેરવાના છે, તો અહીંયા આપણે 4 સ્ટેપ લીધા. ઓકે. તો 4ના સ્ટેપ ઉપર આપણે કઈ જવાબ આવ્યા? 7. તો 3 + 4 શું જવાબ આવશે આપણો? 7. પડી ખબર? ઓકે, બરાબર. આપણે કઈ રીતે કર્યું કે જે આપણને રકમ પૂછી હતી 3 + 4, તો 3ના સ્ટેપ ઉપર આપણે પહેલાં તો ઊભા રહ્યા, બરાબર. પછી એ સ્ટેપ પછી શું કર્યું? 4 પ્લસ કરવાના છે, તો શું કરવાના? 4 સ્ટેપ ખસવાના. એ સંખ્યા રેખા પર જમણી બાજુ 4 સ્ટેપ ખસવાના. જ્યારે સરવાળો હોય ત્યારે જમણી બાજુ ખસવાના સ્ટેપ. ક્યારે? સંખ્યા રેખા પર. યાદ રાખજો.
બરાબર. પડી ખબર કે આપણે જમણી બાજુ 4 સ્ટેપ ખસીશું તો આપણો જવાબ ચોથા સ્ટેપ પર આપણને મળી જશે 7. બસ આપણે સિમ્પલ છે. એવી જ રીતે આપણે સંખ્યા રેખા પરની બાદબાકી જોઈશું. હવે આવશે સંખ્યા રેખા પર બાદબાકી. ત્યારે હવે આપણે અહીંયા જોઈશું સંખ્યા રેખા પર બાદબાકીમાં કે બે પૂર્ણ સંખ્યાઓને બાદબાકીમાં પણ બાદબાકી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. આપણને બાદબાકી કઈ આપી છે? 7 - 5. એવી જ રીતે આપણે સંખ્યા રેખા અહીંયા દોરી દીધી છે. બરાબર. 0 અને જમણી બાજુ પૂર્ણ સંખ્યાઓ. હવે આ સંખ્યાઓમાં પહેલાં આપણને શું આપ્યું છે? 7. તો 7માંથી -5 કરવાના છે. આપણને ખબર છે કે પ્લસ હોય તો આપણે કઈ બાજુ સંખ્યા રેખામાં ખસીએ છીએ? જમણી બાજુ. એ આપણે આગળના દાખલામાં જોઈ લીધા. બરાબર. આગળના સ્ટેપમાં. એવી જ રીતે જ્યારે બાદબાકી હોય, બરાબર, જ્યારે બાદબાકી હોય ત્યારે આપણે કઈ બાજુ ખસીએ છીએ? આ બાજુ. બરાબર. અને જ્યારે સરવાળો હોય ત્યારે આપણે કઈ બાજુ ખસીએ છીએ? આ બાજુ. પડી ખબર? જ્યારે સરવાળો હોય ત્યારે જમણી બાજુ અને જ્યારે બાદબાકી હોય ત્યારે ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. પડી ખબર? ઓકે. ચલો તો હવે આપણે સ્ટેપ જોઈએ કઈ રીતે સંખ્યા રેખા પર. તો કે 7 - 5 છે તો 7ના સ્ટેપ ઉપરથી 5 સ્ટેપ આપણે કઈ બાજુ? ડાબી બાજુ ખસવાના છે. કઈ બાજુ? ડાબી બાજુ. તો 1 2 3 4 5. બરાબર. કેટલા સ્ટેપ ખસે આપણે? ટોટલ 5. તો 5મા સ્થાને આપણે ક્યાં આવ્યા? 2 ઉપર. તમને ખબર છે 7 - 5 કેટલા થાય? 2 થાય. તો આપણો જવાબ અહીંયા આવી ગયો 2. પડી ખબર? બરાબર. ફરીથી તમને કહું છું, જ્યારે સરવાળો હોય ત્યારે આપણે સંખ્યા રેખામાં હો જમણી બાજુ સ્ટેપ ખસીશું અને જ્યારે બાદબાકી હોય, બરાબર, ત્યારે આપણે કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ સંખ્યા રેખામાં સ્ટેપને આપણે આગળ લઈ જઈશું. પડી ખબર? તો બાદબાકી થઈ ધેટ મીન્સ કે 7ના સ્ટેપથી લઈને આપણે આ બાજુ 5 સ્ટેપ ખસ્યા તો આપણો જવાબ મળી ગયો આપણને 2. બરાબર. આને શું આપણે કહી શકીશું? સંખ્યા રેખા પર બાદબાકી. બરાબર. સંખ્યા રેખા પર સરવાળો અને આ સંખ્યા રેખા પર બાદબાકી. એવી જ રીતે તમારે સંખ્યા રેખા પર ગુણાકાર પણ આવશે. બરાબર. આપણે શું જોયું? પ્રાકૃતિક સંખ્યા, પહેલાંની સંખ્યા, પછીની સંખ્યા અને ત્યારબાદ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા પછી સંખ્યા રેખા આપણે ખબર છે, પણ આપણે સંખ્યા રેખા પર જોયું કે પૂર્ણ સંખ્યાઓ કઈ રીતે મૂકવામાં આવે છે. બરાબર. સંખ્યા રેખાની આપણે સંખ્યા રેખા જોયા પછી એ સંખ્યા રેખા પર સરવાળો અને બાદબાકી. હવે આવશે સંખ્યા રેખા પર ગુણાકાર. ઓકે. ચલો, સંખ્યા રેખા પર ગુણાકાર. હવે અહીંયા આપણને શું કીધું છે? 3 × 4 મેળવવાના છે. કેટલા મેળવવાના છે? 3 × 4. જો આમાં સંખ્યા રેખામાં ગુણાકારમાં થોડું પ્લસ અને માઇનસ કરતાં થોડુંક અલગ છે. હવે કઈ રીતે અલગ છે આપણે પહેલાં શાંતિથી સમજો. તો સૌથી પહેલું આપણા જોડે શું છે? 3. બરાબર. તો આપણે શું કરતા હતા? 3ના સ્ટેપ પર આવી જતા હતા. પણ આમાં શું કરવાનું ખબર છે? જો 3 આપેલા છે ધેટ મીન્સ કે 3 સ્ટેપ ખસવાના છે. કેટલા ખસવાના છે? 3 સ્ટેપ. અને કેટલી વાર? 4 વાર. કેટલી વાર? 4 વાર ખસવાના છે. બરાબર. માટે જુઓ, અહીંયા જુઓ, 1, આ 2 અને આ 3 સ્ટેપ. બરાબર. આ કેટલા છે ટોટલ? 3 સ્ટેપ ખસ્યા. પડી ખબર? 3 સ્ટેપ ખસવાના છે, પણ કેટલી વાર ખસીશું? 4 વાર. હવે જુઓ, ગુણાકાર કરવાનો છે. પૂર્ણ સંખ્યા છે, ગુણાકાર કરવાનો છે. ધેટ મીન્સ કે 3 ચોક 12. આપણને ખબર છે 3 ચોક 12. પણ હવે આપણે 12 આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશું? કે 3 સ્ટેપ ખસવાના અને કેટલી વાર? તો કે 4 વાર. કેટલી વાર? તો કે 4 વાર. ચલો જોઈએ 3 સ્ટેપ. તો કે પહેલાં આવશે 3નો એક જમ્પ. એવા 4 જમ્પ છે. બરાબર. તો 1, પછી આવશે 2, પછી આવશે 3 અને પછી આવશે 4. પડી ખબર? કેટલા જમ્પ છે? 4. બટ કેટલા સ્ટેપ ખસવાના? તો આપણને આપ્યું છે ફર્સ્ટ કે 3 સ્ટેપ ખસવાના અને લાસ્ટ આપણો આન્સર અહીંયા મળી ગયો 12.
આપણો આન્સર મળી ગયો 12. પડી ખબર? એટલે કે 3 ચોક 12. જુઓ, આ સરવાળા અને બાદબાકી કરતાં થોડુંક અલગ છે, બરાબર? ના આવડે એવું નથી, એકદમ સિમ્પલ છે, પણ થોડુંક ડિફરન્ટ છે. આમાં આપણે સરવાળો અને બાદબાકી એટલે કે સંખ્યાને ઉમેરવાની નથી, સંખ્યાને ગુણવાની છે, બરાબર? સંખ્યાને ઉમેરવાની કે બાદ કરવાની નથી, એને ગુણવાની છે. આવડે? એકદમ સિમ્પલ છે, બરાબર? તો આ થયું આપણા સંખ્યા રેખાનો પરિચય. સંખ્યા રેખા પર સરવાળો, બાદબાકી અને ગુણાકાર, અને એના પહેલાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા, અને પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. આપણે આટલી સમજૂતી લીધી. આ સમજૂતી ઉપરથી આપણે આગળ સ્વાધ્યાય 2.1ના આપણે દાખલા જોઈશું, બરાબર? જો આપણને આ પાર્ટમાં જે બી સમજૂતી આપણને આવડશે કે સંખ્યા રેખા પર સરવાળો, બાદબાકી અને ગુણાકાર, આ જેટલા બી સ્ટેપ આપણે આજે જોયા અથવા તો કે જે નિયમો જોયા, બરાબર, એ બધા જ સ્ટેપ અને નિયમો જો આપણને આવડશે, સમજૂતી આવડશે, તો આપણે 2.1 ગણી શકીશું. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.1.